જય મે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું આ ગલકાનું શાક। તમે એને શું કહો છો તમારી લેંગ્વેજમાં એ કહેજો। તો આવા ગલકા હતા ને તો 500 ગ્રામ હતા, એમાં એક રવા દીધું છે, બીજા લઈ લીધા છે એટલે 400 ગ્રામ છે। તો એની રેસીપી તમને નવી રીતે બતાવું, જે નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે। તો જો મિક્સર જાર લઈ લીધું છે, એમાં ટામેટાં એડ કરી દઈશું। આ એક ડુંગળી છે તો એ ડુંગળી એડ કરી દેવાની। આ અડધી વાટકી દહીં છે એ એડ કરી દઈશું। હવે આ લસણની કળી છે એ આપણે એડ કરી દઈશું। હવે આને મિક્સર જારમાં પીસી લેવાનું। તો મિક્સર જારમાં આપણે પીસી લીધું છે, તો જો સરસ એવું પીસાઈ ગયું છે। હવે એનો વઘાર કરી લઈએ। હવે કઢાઈમાં તેલ લઈ લેવાનું, તેલ થોડુંક વધારે રાખીશું આપણે। હવે તેલ થાય એટલે થોડુંક રાઈ ને થોડીક જીરું છે એ એડ કરી દઈશું। હવે આ થાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એ એડ કરી દેવાની। હવે ગ્રેવી જલ્દી થઈ જાય એટલે આપણે મીઠું એડ થોડી કરી દેવાનું, એને પાછું હલાવી લેવાનું। હવે ગ્રેવી જોઈ લઈએ। હવે એમાં આપણે કલરવાળું મરચું એડ કરી દઈશું, કાશ્મીરી મરચું જે છે એ એડ કરી દેવાનું। હળદર એડ કરી દઈશું, દાણા જીરું છે એ એડ કરી દઈશું, ગરમ મસાલો છે એ એડ કરી દેવાનો। હવે બધું મિક્સ કરી લેવાનું। હવે જો ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે, નજીકથી બતાવું તમને તો। હવે એમાં આ ગલકા એડ કરી દઈશું। ગલકામાં પણ ખુદનું પાણી હોય એટલે એને છે ને એમાં બહુ પાણી નહીં રેડવાનું આપણે, બને તો મસાલા સાથે થવા દઈશું, અને પછી લાગશે તો થોડુંક આપણે પાણી મોડા એવું લાગે ને તમને તો જ પાણી અંદર એડ કરજો, બાકી આ ગ્રેવી સાથે જ એને થવા દેજો। તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમારા ઘરમાં બાળકો મોટા કોઈ બી ગલકા નહીં ખાતા હોય ને તો પણ એ ખાશે, એવા સરસ ટેસ્ટી બનશે। ચોક્કસથી ટ્રાય કરજો। હવે આને આપણે ઢાંકીને ધીમા તાપે થવા દેવાનો। હવે આપણે જોઈ લઈએ તો જો સરસ પાણી એનું છૂટી ગયું છે, આપણે પાણી રેડવાની જરૂર જ નહીં પડી, બરાબર। હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, એટલે ગલકા છે ને તે થોડાક સોફ્ટ થઈ જાય। અને 1 ચમચી ખાંડ કે ગોળ તમે એડ કરી શકો। તમે ખીચડી જોડે ખાવા માગતા હોય ને તો તમે આ રીતની આટલી ગ્રેવીવાળી રવા દઈ શકો, અને તમારે પરોઠા અને ભાખરી સાથે ખાવી હોય તો આને થોડુંક હજી થવા દેવાનું। તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા ગલકાની સબ્જી રેડી છે। અમે ખીચડી જોડે ખાવાના છે એટલે આ રીતે રાખી છે। તમે પણ આ રીતે રેસીપી ચોક્કસથી બનાવજો। નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ।